મહાનગરપાલિકામાં જે પીવાના પાણી માટેની માંગણી છે એ પ્રમાણે અમે આ અઠવાડિયામાં સૌની યોજનાના માધ્યમથી બંને ડેમોમાં પાણી નાખવા માટેની અમારે મંજૂરી મળી ગઈ છે અને માંગણી મુજબ પાણી આપી દઈશું. રહી વાત ખાસ કરીને જે ઈ-કેવાયસીની વાત, ભારત સરકારની ગાઈડલાઈન છે કે ઈ-કેવાયસી આ મહિનાના અંત સુધીમાં દરેક કાર્ડ હોલ્ડરોએ કરવું ફરજિયાત છે અને અમારી સમજણ પ્રમાણે રાજ્ય સરકારે જે પ્રમાણે સૂચનાઓ આપી છે એ પ્રમાણે આ ઈ-કેવાયસી કાર્ડ હોલ્ડરો માટે પણ ખૂબ સલામતી છે કે જે લોકો પોતાના કાર્ડની અંદર ઈ-કેવાયસી નહીં કરે તો એમને જથ્થો નહીં મળે. પણ વહેલી તકે આ મહિનાના અંત સુધીમાં ઈ-કેવાયસી કરી એ પણ જરૂરી છે. ઘણી જગ્યાએ ક્યાંક અનાજના જથ્થામાં વિતરણમાં જે કાંઈ થોડું લીકેજ હતું એ રીતે એને બંધ કરવાના એક ભાવ ઈરાદાથી અમારા અન્ન નાગરિક પુરવઠા વિભાગ તરફથી આ રીતે દરેક દુકાનધારકોને કાર્ડ હોલ્ડરોને સૂચના આપવાની છે કે વહેલી તકે પોતાનું ઈ-કેવાયસી કરાવી લે અને એને દુકાનધારકને પણ એના માટેનું મહેનતાણું અપાય છે અને દરેક ગામડાઓ હોય તો ત્યાં વીસીના મારફતે પણ આ ઈ-કેવાયસી કરવાની સુવિધાઓ છે. આ રીતે કાર્ડ હોલ્ડર માટે ઈ-કેવાયસી કરવું પણ ખૂબ જરૂરી છે. ત્રીજી વાત હતી, અહીંયા અમારા ખાસ કરીને કોર્પોરેશન અને રૂડા કે જ્યાં પીવાના પાણી માટેની થોડીક રૂડા વિસ્તારમાં સમસ્યાઓ રહી છે, એટલે અમારા પાણી પુરવઠા વિભાગ અને રૂડાના અધિકારીઓ સાથે પણ અમે મિટિંગ કરીને જે વિસ્તારમાં રૂડા વિસ્તારમાં ખાસ કરીને પાણીની વિતરણની વ્યવસ્થા અથવા તો ગોઠવણ અથવા પાણી પૂરું મળતું નથી, એ ક્યાં ગેપ રહે છે એ શોધીને રૂડામાં રહેતા જે ગામડાઓ આવે છે એને પણ પીવાનું પાણી મુશ્કેલી ન પડે એ માટેની પણ અમારા રૂડાના અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથેની આજની અમારી બેઠક રહી છે. આગામી દિવસમાં અમે ભારત સરકારની સૂચના મુજબ આ સ્માર્ટ કાર્ડ પણ કાર્ડ હોલ્ડરને NFSAના કાર્ડ જે ધરાવે છે એને સ્માર્ટ કાર્ડ પણ અમે આપવાના છે, જેથી કરીને જ્યાં ક્યાંક એ પોતાના મળતો અનાજનો જથ્થો એમાં લીકેજ રહે છે એ પણ ન રહે એ રીતની ભારત સરકારની સૂચના છે અને ટૂંક સમયમાં અમે સ્માર્ટ કાર્ડ પણ કાર્ડ ધારકોને આપવા માટેનું અમારું આયોજન છે.